हेलो फ्रेंड्स, आज આપણે ભણવા જઈ રહ્યા છે રીડ પોયમ નંબર 1 માય સોંગ। તો આપણે ખબર છે કે જ્યારે કોઈ નવી પોયમ વિશે ભણતા હોઈએ તો આપણે પોએટ વિશે જાણવું જરૂરી છે। તો ધીસ પોયમ વોઝ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર, માય સોંગ। તો ચાલો મિત્રો આપણે પોએટ ઉપર થોડી માહિતી મેળવીએ। રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ બેંગાલી પોએટ। હવે રવિન્દ્રનાથ ટાગોરે શું હતા? એક બંગાળી પોએટ હતા। હી વોઝ બોર્ન ઓન 7th May 1861 ઇન કોલકાતા। તેમનો જન્મ 1861માં 7 મે 1861માં કોલકાતામાં થયું હતું, જે અત્યારે કલકત્તા આપણે કહીએ છીએ તે। એન્ડ હી ડાઇડ ઓન 7th of August 1941 ઇન કોલકાતા। અને તેમનું મૃત્યુ 1941માં 7 ઓગસ્ટના કોલકાતામાં થયું હતું। હી વોઝ અ ફેમસ બેંગાલી પોએટ। તે સરસ મજાના લોકપ્રિય બંગાળી પોએટ હતા। શોર્ટ સ્ટોરી રાઇટર, ટૂંકી વાર્તાઓ લખનાર હતા। સોંગ કમ્પોઝર, સારા સારા ગીતો લખનાર હતા। પ્લે રાઇટ, નાટકો લખનાર હતા। એસેઇસનો મતલબ અહીંયા શું થાય? નિબંધો લખનાર હતા। એન્ડ અ પેઇન્ટર હુ ઇન્ટ્રોડ્યુસ અ પ્રોઝ, અને એક સારા ચિત્રકાર પણ હતા કે જેમણે આપણે શું ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય આપવું, ઇન્ટ્રોડ્યુસ પ્રોઝ એન્ડ વર્સ, કે જેમણે ટૂંકી વાર્તાઓ અને કાવ્ય પંક્તિઓનું બંગાળી સાહિત્યમાં સરસ મજાનું લખેલું છે। હી વોઝ ઓનર્ડ અ નોબલ પ્રાઇઝ ફોર અ લિટરેચર ઇન 1913, અને તેમને 1913માં નોબલ પ્રાઇઝ, પોતાના સાહિત્ય માટે નોબલ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા, સન્માનિત કરવામાં આવ્યા હતા। હી કમ્પોઝ અવર નેશનલ એન્થમ, બરાબર, એમણે આપણું રાષ્ટ્રગીત પણ લખેલું છે મિત્રો, જનગણ મન અધિનાયક। એટલે જે જનગણ મન અધિનાયક છે આપણું રાષ્ટ્રગીત, એ કોણે કમ્પોઝ કરેલું છે? અહીંયા રવિન્દ્રનાથ ટાગોરે। ટુ શો હિઝ પેટ્રોટિઝમ ફોર ઇન્ડિયા, કે જે શું બતાવે છે? પોતાની દેશની ભાવના, દેશભક્તિ બતાવે છે, પોતાના દેશ માટે એમણે આપણું રાષ્ટ્રગીત કમ્પોઝ કરેલું છે। એટલે રવિન્દ્રનાથ ટાગોર વિશે તમે જાણો છો, એ ખૂબ જ ઉમદા અને સારા એવા કવિ થઈ ગયા ભારતમાં, બરાબર, અને એના એ બંગાળી સાહિત્યમાં ખૂબ જ ઉમદા એમણે પ્રદાન કરેલું છે। હવે જો પોએટ ઉપર જો માહિતી મેળવી લીધી તો આપણે હવે કવિતા ઉપર પણ માહિતી મેળવવાની છે। તો મિત્રો ચાલો આપણે હવે કવિતા વિશે થોડી માહિતી મેળવીએ। માય સોંગ, ચાલો મિત્રો હવે કવિતા ઉપર થોડી માહિતી મેળવવાની છે અહીંયા। હવે ધ પોયમ માય સોંગ વોઝ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર। આ કવિતા કોના દ્વારા લખવામાં આવી છે? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા। ઇન ધીસ પોયમ, બરાબર, આ પોયમની અંદર કવિ શું કહે છે? હી સેઝ હિઝ સોંગ વુડ એમ્બ્રેસ whoever reads it like a mother embrace her child with her fond of arms love। કવિ અહીંયા કહે છે કે અહીંયા જે માય સોંગ જે છે એ નાના બાળકને, બરાબર, એ કોના જેવું પ્રેમ કરશે? પોતાની માતા જેવું। જેમ કે એક મા પોતાના બાળકને અને પોતાના વહાલતા બાળકને કેવી રીતે પ્રેમ કરે છે, એવી રીતે આ ફોન્ડ ઓફ આર્મ્સ, બરાબર, એટલે અહીંયા પોતાના બાળકને એ રીતે પ્રેમ કરશે જાણે, બરાબર, એક ગીત સ્વરૂપે। હી સેઝ દેટ હિઝ સોંગ વુડ ટચ ફોરહેડ, એ કહે છે કે અહીંયા રવિન્દ્રનાથ કહે છે કે તેનું ગીત એ બાળકના કપાળને સ્પર્શે, વિથ અ કિસ ઓફ બ્લેસિંગ, એક આશીર્વાદ રૂપ એ ચુંબન તરીકે એને એના કપાળને સ્પર્શે, એટલે સ્પર્શ કરશે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જ્યારે માતા પોતાના બાળકને વહાલ કરે છે તો કપાળ પર, ફોરહેડ પર વહાલથી ચુંબન કરે છે, બરાબર, એટલે અહીંયા એનું સોંગ શું કે પોતાના સોંગ જે છે એ કોના જેવું કામ કરશે? અહીંયા મા જેવું। એટલે હી ડિસ્ક્રાઇબ દેટ હિઝ સોંગ વુડ સીટ, અને પછી આગળ શું કહે છે અહીંયા કે તેમનું ગીત જે છે એ બાળકની બાજુમાં બેસી જશે, સીટ નેક્સ્ટ ટુ ધ ચાઇલ્ડ, એન્ડ વિસ્પર ટુ ઇયર્સ, અને ધીમેથી કાનમાં ગણગણશે। વેન હી ફીલ્સ અલુફ, અલુફ મતલબ એટલે શું? એકલતા, જ્યારે તે એકલતા અનુભવશે ત્યારે આ સોંગ એની બાજુમાં બેસી જશે। એન્ડ ડ્રાઈવ અવે ધ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ ફ્રોમ અસ, અને તેમનામાંથી એટલે બાળકોમાંથી શું કાઢી નાખશે? અહીંયા એકલતા, જે કંટાળો છે, એકલતા છે, જ્યારે પણ પોતાની માનું ગીત અથવા હાલરડું આપણે યાદ કરીએ છીએ ત્યારે આપણી એકલતા દૂર થઈ જાય છે। એટલે અહીંયા સોંગ શું કરશે? બાળકની એકલતાને દૂર કરશે। હી ઓલ્સો સેઝ દેટ હિઝ સોંગ વુડ સર્વ એઝ અ પેર ઓફ વિંગ્સ, અને ટુ
અવર ડ્રીમ એટલે અહીંયા શું છે, બાળકોના સ્વપ્નોને સાકાર એટલે સપનાઓને શું આપશે, અહીંયા પાંખો આપશે, જેથી કરીને બાળકો પોતાના સ્વપ્ન સાકાર કરી શકે. અને ઘણા બધા બાળકોના ઘણા બધા સ્વપ્ન હોય, બરાબર. એટલે અહીંયા સ્વપ્ન એ સોંગ શું કરશે, અહીંયા બાળકને પાંખો આપશે પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે. એન્ડ બી લાઇક અ સ્ટાર ઓવર હિટ્સ હેડ, અને એક સ્ટાર તરીકે, બરાબર. અને કેવી સોંગ કેવી બની રહેશે, અહીંયા એક સ્ટાર તરીકે બતાવવામાં આવ્યું છે, એક માર્ગદર્શક સ્ટાર, જેથી કરીને બાળકને એક માર્ગદર્શન પૂરું પાડશે. ઓવર હિઝ હેડ એટલે જ્યારે પણ કોઈને તેને માર્ગદર્શનની જરૂર હશે ત્યારે આ ગીત બાળકને માર્ગદર્શન પૂરું પાડશે. એટલે બી અ લાઈક એક ફેથફુલ સ્ટાર, અહીંયા શું છે, બી અ લાઈક અ ફેથફુલ સ્ટાર, એક વફાદાર તારા તરીકે એને માર્ગદર્શન આપશે. કોની વાત છે અહીંયા, માય સોંગ એટલે માનું ગીત છે એ વફાદાર સ્ટાર તરીકે બાળકને માર્ગદર્શન આપશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું કે પોયમની અંદર ધ સોંગ પરફોર્મ્સ ધ રોલ ઓફ મધર એન્ડ સોંગ પરફોર્મ્સ ધ રોલ ઓફ મધર એટલે માતાનું એક માતા તરીકે પોતાનું કામ કરી છે. કે માતા જેમ કે આપણને હાલરડું ગાઈને કેવું આપણને સરસ મજાનું વહાલ કરતી હોય છે નાના બાળકોને, એવી જ રીતે અહીંયા સોંગ પણ એક માતાનું રોલ પ્લે, માતાનું કેરેક્ટર તરીકે અદા કરે છે, બરાબર. અહીંયા એટલે રવિન્દ્રનાથનું માય સોંગ જે છે એ સરસ મજાનું અહીંયા કવિતા કોના ઉપર છે કે બાળક જ્યારે પણ એકલતા અનુભવશે, જ્યારે પણ એકલું હશે, જ્યારે પણ એને કોઈ વસ્તુ મુશ્કેલીમાં હશે, ત્યારે આ સોંગ એને માર્ગદર્શન આપશે. ચાલો આપણે હવે વિસ્તારથી કવિતાની માહિતી મેળવીએ. હું આશા રાખું છું કે તમે આમાં મતલબ એની સમરીમાં તમને સમજ પડી હશે. ચાલો આપણે હવે કવિતાની વિસ્તારથી માહિતી મેળવીએ. ચાલો મિત્રો, હવે આપણે કવિતા વિશે થોડી માહિતી મેળવીએ. કવિતા આપણે હવે ભણીએ. તો તમને ખબર છે કે કોઈ પણ કવિતા ભણતા પહેલાં એના કીવર્ડ્સ આપણે સમજવા જરૂરી છે. તો મેં પહેલાં અગાઉથી જ તમને ગુજરાતી એનું મિનિંગ સિનોનિમ ઇંગ્લિશ સાથે આપેલું જ છે, બરાબર. તો તમારે એને અભ્યાસ કરતાં એને ભણવાનું છે. તો શરૂઆત કરીએ આપણે માય સોંગની. તો જો પહેલી જ લાઈનમાં છે, અહીંયા એટલું સમજી લેવાનું છે કે અહીંયા ધ સોંગ પરફોર્મ્સ ધ રોલ ઓફ ધ મધર. જ્યારે માં કોઈ હાલરડું ગાતી હોય ત્યારે આપણા માટે કેવું ગીત ગાય છે, બરાબર. અહીંયા એક ગીત રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રજૂ થયેલું છે. હવે આપણે આ કવિતાને ભણીએ, શીખીએ શું કહે છે અહીંયા. ધી સોંગ ઓફ માઇન, માઇન એટલે અહીંયા કોણ છે, આ મારું ગીત. વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ, પ્રથમ લાઈનમાં શું છે કે આ મારું ગીત એ તારી આજુબાજુ, એટલે બાળકને શું કે તારી આજુબાજુ પ્રસરી જશે, હવાની જેમ શું થશે, પ્રસરી જશે, બરાબર. આ મારું આમ ગીત છે એ તારી આજુબાજુ એક સરસ મજાનું સંગીતની જેમ પ્રસરી જશે. માય ચાઇલ્ડ, મારા બાળક, તારી આજુબાજુ ગીતની જેમ મારું આ ગીત પ્રસરી જશે. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, લાઈક એટલે જેમ, ફોન્ડ એટલે એક હેતવાળા પ્રેમરૂપી હાથની જેમ. ફોન્ડ ઓફ આર્મ્સનો મતલબ વિથ ઓપન હેન્ડ, માં જ્યારે પોતાના બાળકને ગળે લગાવતી હોય તો કેવી રીતે ગળે લગાવે છે, ખુલ્લા હાથથી લઈને પોતાને મતલબ એને એમ્બેરેસ કરે છે, ટુ હગ એટલે ગળે લગાવે છે અહીંયા. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે સરસ મજાનું, બરાબર. અહીંયા એટલે બાળક જ્યારે માતા પોતાના બાળકને પ્રેમ કરતી હોય પોતાના હાથ ખુલ્લા રાખીને એને ગળે મળે છે. એટલે અહીંયા બાળકને એટલે શું કહે છે, અહીંયા મારું ગીત છે, મારું સંગીત એક સંગીતની જેમ તારી આજુબાજુ પ્રસરી જશે, એક હેતરૂપી પ્રેમ જેવું, બરાબર, હેતરૂપી પ્રેમ જેવું. ધી સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ, ને મારું આ ગીત તારા કપાળને સ્પર્શે. લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ, એક માતાના ચુંબનની જેમ, બરાબર. એક મારું ગીત તારા કપાળને સ્પર્શે, કોના જેવું, તે કે માતાના ચુંબનની જેમ, એક ચુંબન જેવું તારા કપાળને સ્પર્શે, એટલે સ્પર્શ કરશે અહીંયા. એટલે ગીત અહીંયા બાળકને શું આપશે, જ્યારે પણ કોઈ દુઃખ હશે તો એને આશીર્વાદ આપશે, એક ચુંબન તરીકે એને શું આપશે, આશીર્વાદ. અહીંયા વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઈડ, અને આગળ રવિન્દ્રનાથ શું કહે છે કે અહીંયા ગીત કે વેન યુ આર અલોન, કે જ્યારે બાળક તું એકલો હોઈશ, બરાબર. અલોનની મતલબ અહીંયા શું છે, અહીંયા એકલું હોવું. ઇટ વિલ સિટ એટલે તેની ઇટ વિલ સિટ બાય યોર સાઈડ મતલબ નેક્સ્ટ ટુ ચાઇલ્ડ,
બરાબર. એટલે તું જ્યારે એકલો હોઈશ તો મારું ગીત તારી બાજુમાં બેસી જશે. અહીંયા જુઓ મિત્રો, ગીત કોઈ દિવસ બેસે નહીં, પણ એવી કલ્પના બતાવવામાં આવી છે, એક ઇમેજિનેશન, કે ગીત મારી ગીત તારી બાજુમાં બેસી જશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર્સ, અને તારા કાનની અંદર ગણગણશે, અને ધીમેથી ગણગણશે. જ્યારે પણ આપણે દુઃખ હોય તો મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણે માની વાતો આપણા કાનમાં કેવી રીતે ગણગણે છે. એટલે અહીંયા શું કહે છે રવિન્દ્રનાથ, મારું ગીત તારા કાનમાં ગણગણશે, બરાબર, જાણે કે તારી માં કંઈક કહેતી હોય. વેન યુ આર ઇન ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોઈશ. વેન યુ આર ઇન ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોય, ટોળા મતલબ એટલે ટોળાની અંદર હોય. ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ. અલુફનેસ મતલબ થાય એકલતાપણું, અને ફેન્સ મતલબ અહીંયા શું થાય, રક્ષણ આપવું. જ્યારે તું ટોળામાં હોઈશ તો મારું ગીત તારું રક્ષણ કરશે, બરાબર. તારું અબાઉટ અલુફનેસ, અલુફનેસ કંટાળાપણાથી તારું રક્ષણ કરશે. એટલે જ્યારે પણ તું મુશ્કેલીમાં હોઈશ અથવા તને એકલતા આવતી હશે, કંટાળો આવતો હશે, ત્યારે મારું ગીત તને શું આપશે, અહીંયા તને એકલતાથી દૂર કરશે અને તને રક્ષણ આપશે, તને રક્ષણ કરશે. એટલે અહીંયા તમે સમજી લો બાળક કે 4 લાઇનની અંદર અહીંયા શું કહે છે, ગીત વિશે, મતલબ રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે એમનું ગીત બાળકને એક માતા જેવું પ્રેમ આપશે, માતા જેવું, બરાબર, એનું રક્ષણ કરશે. દરેક મુશ્કેલી અંદર એનું ધીમેથી કાનમાં ગણગણીને સલાહ આપશે, બરાબર. એટલે અહીંયા શું કહે છે રવિન્દ્રનાથ ટાગોર પોતાના માય સોંગ ઉપર, મતલબ પોતાના માય સોંગ ઉપર એમની મતલબ બાળકને કંઈક શીખ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 લાઇનમાં તમે જોયું કે સરસ મજાની એવી પોએમ છે, બરાબર. હવે આ પોએમની આપણે આગળ માહિતી, હવે મિત્રો આપણે હવે પછીની પંક્તિઓ જોઈશું. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ. અહીંયા શું કહે છે કે મારું ગીત એ તારા સ્વપ્નોને પાંખો આપશે. એટલે કે જ્યારે પણ ઘણા બધા બાળકોના ઘણા સ્વપ્ન હોય, બરાબર, એને સાકાર કરવા માટે મા બાપ તરફથી આશીર્વચનો આપતા હોય. એટલે આ મારું ગીત તારા સ્વપ્ન માટે પ્રેરણાદાયી બની રહેશે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ, પેર એટલે અહીંયા જોડ, વિંગ્સ ટુ યોર ડ્રીમ, એટલે મારો ગીત તારા સ્વપ્નને પાંખો આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્લ્ડ ઓફ અનનોન. ટુ ધ વર્લ્ડ ઓફ નોન મતલબ કે અહીંયા ખૂબ જ નજીકના અનુભવો. એટલે મારું ગીત તને મારા ખૂબ જ નજીકના અનુભવ તરફ લઈ જશે. એટલે તારા જેટલા પણ સારા સારા અનુભવો છે એના તરફ મારું ગીત તને લઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ હવે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવર હિટ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. એટલે એ તારા માટે એક વફાદાર તારા તરફ, એક તારા જેવું રહેશે. વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, જ્યારે તારા માર્ગમાં અંધારી રાત આવશે તે તારા માટે એક વફાદાર તારા સમા, એટલે તારા જેવું, વફાદાર તારા જેવું તને માર્ગદર્શન બનશે. એટલે અહીંયા શું કહે છે કે જ્યારે તારા માર્ગમાં કોઈ મુશ્કેલી આવશે, ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ મતલબ તારા માર્ગમાં કોઈ મુશ્કેલી, કોઈ અડચણ અથવા કોઈ તકલીફ આવી પહોંચી, તો મારું ગીત છે તને એક તારા જ, એક વફાદાર તારાની જેમ માર્ગદર્શન આપશે. એટલે ઘણી બધી મુશ્કેલીઓ જ્યારે માર્ગમાં આવતી હોય ત્યારે મા બાપ તરફથી હંમેશા કંઈક શિખામણ આપવામાં આવતી હોય છે. એટલે અહીંયા પણ એવું જ છે મિત્રો કે જ્યારે બાળકના માર્ગમાં જ્યારે કોઈ પણ તકલીફ આવશે તો અહીંયા ગીત શું કરશે, એને એક વફાદાર તારાની જેમ માર્ગદર્શન આપશે, બરાબર. એટલે અહીંયા આ અર્થમાં છે ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર હેડનું મતલબ અહીંયા શું સમજવાનું છે કે કોઈ પણ આ માર્ગમાં આવેલી મુશ્કેલીની વાત છે, બાળકના માર્ગમાં આવેલી કોઈ પણ મુશ્કેલીની વાત છે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. એટલે મારું ગીત જે છે એ તારી આંખની કીકીઓમાં રહેશે. મારું ગીત જે છે તારી આંખની કીકીઓમાં જઈને બેસી જશે. મતલબ અહીંયા શું છે, મારું ગીત તારી આંખની કીકીઓમાં જઈને બેસી જાય. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. અને તારી દ્રષ્ટિને ક્યાં લઈ જશે, મારા જીવન તરફ. તારી વિલ કેરી યોર સાઇટનું મતલબ મિત્રો અહીંયા શું છે, વિચાર, ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. અને તારી દ્રષ્ટિને મારા જીવંત હાર્ટ તરફ, એટલે મારા જીવંત તરફ, મારી યાદ તરફ તને લઈ જશે. એટલે એનું મતલબ કે મારું ગીત હંમેશા તારી સાથે જ રહેશે.
એન્ડ માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ. અહીંયા એવું છે કે જ્યારે હું મરી જઈશ એટલે મારો અવાજ કદાચ શાંત થઈ જશે, બરાબર. માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ધ ડેથ. અને કદાચ અહીંયા શું છે, વેન ધ પેરેન્ટ્સ ઇઝ ડેથ, કદાચ મા બાપની મૃત્યુ થઈ જાય એવું કહેવામાં આવે છે. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. તો મારું ગીત એ તારા હૃદયમાં જીવંત રહેશે. એટલે આમાં મતલબ કે મા બાપની યાદ બાળકના દિલમાં હંમેશા એક ગીત સ્વરૂપે રહેશે. એટલે આફ્ટર ધ ડેથ ઓફ ધ પેરેન્ટ્સ, મતલબ બાળકની મૃત્યુ પછી પણ મા બાપ એ બાળકના હૃદયમાં હંમેશા જીવિત રહે છે. છેલ્લી લાઈનનું મતલબ અહીંયા એવું જ છે બાળક મિત્રો કે બાળક માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, એટલે મારું ગીત તારા હૃદયની અંદર જીવંત રહેશે. એટલે મા બાપની યાદ બાળકના દિલમાં જીવંત રહેશે. એટલે ટૂંકમાં મિત્રો મને આશા છે કે તમને ચોક્કસ આ પોએમમાં સમજ પડી ગઈ હશે. અને જો કદાચ કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર કહી શકો. એટલે એક ખાસ વાત એ છે કે મિત્રો કે અહીંયા પોએમનો ભાવાર્થ ખૂબ જ સમજવાની જરૂર છે. કારણ કે દરેક પોએમનો મિનિંગ અને એનો ભાવાર્થ જો સમજીએ આપણે તો આપણે બોર્ડની એક્ઝામમાં કોમ્પ્રિહેન્શનના સવાલ આસાનીથી અને સરળતાથી આપી શકીએ. એ સૌથી મહત્ત્વની વાત છે કે કોમ્પ્રિહેન્શન સવાલ સમજવાના છે. હવે અહીંયા કોમ્પ્રિહેન્શન સવાલનું હું તમને પછીથી અહીંયા આની સાથે એક પીડીએફ અથવા કોઈ પણ સ્લાઇડ અહીંયા મૂકીને તમને સમજાવીશ કે કોમ્પ્રિહેન્શનના સવાલ તમે જાતે લખો, જેથી કરીને તમે પ્રેક્ટિસ થાય અને બોર્ડમાં સારા માર્ક્સ આવે. એટલે પોએમને સમજવું અને એને સમજાવવું ખૂબ જ અઘરું કામ છે. એટલે પોએમને સમજો, પોએમને સમજશો તો ચોક્કસ તમને માર્ક્સ સારા મળશે. હેવ અ નાઇસ ડે.